નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. જે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આમ તો જોઈએ ને તો બજેટ સત્રમાં નકરો હોબાળો જોવા મળ્યો છે અને આ હોબાળા વચ્ચે સીધો જ જો પોઈન્ટ પર આવું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જે આભાર પ્રસ્તાવ હતો એ રાજ્યસભામાં રજૂ કર્યો. ઘણા બધા આક્ષેપ વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા અને ઘણી બધી સિદ્ધિઓ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે દેશે મેળવી છે, દેશવાસીઓએ મેળવી છે, એ વાત કરીને એમણે એમ પણ કહ્યું કે મોહબ્બત કી દુકાન ચલાવનારા મોદી તેરી કબ્ર ખુદેગીના નારા લગાવે છે. આ વાત પ્રધાનમંત્રીએ કરી. સાથે જ પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે पहले की सरकार भी रिमोट से चलती थी, अभी की सरकार भी रिमोट से चल रही है, પણ એમણે એ રિમોટ કહ્યું કે 140 કરોડ દેશવાસીઓ મારો રિમોટ છે. આ વાત એમણે કરી. સાથે જ કોંગ્રેસની કાર્યશૈલી લટકાવવાની ને ભટકાવવાની હતી. ભાષણના મેઇન મુદ્દાઓની વાત કરું તો યુપીએ શાસન દરમિયાન બેન્કિંગ સિસ્ટમ પતનના આરે હતી. વિપક્ષે ક્યાંક આદિવાસી, મહિલા, સર્વોચ્ચ પદનું અને બંધારણનું અપમાન કર્યું છે એ વાત પણ કરી. અને જ્યારે પ્રધાનમંત્રી બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો, તાનાશાહી નહીં ચલેગી, વોકઆઉટ કર્યું. અને બુધવારે જે ઘટના બની એ બુધવારની ઘટનામાં જે ઓમ બિરલા છે, લોકસભાના અધ્યક્ષ, એમણે કહ્યું કે કેટલાક સભ્યોનું વર્તન બહુ જ અભૂતપૂર્વ હતું અને વિપક્ષ વડાપ્રધાનને સાંભળવા માંગતા નથી ને લોકશાહીની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અધ્યક્ષે એમ પણ કહ્યું કે ક્યાંક વિપક્ષી ધારાસભ્યોનું આ વર્તન કાળો ડાઘ છે સંસદ પર, સંસદની કાર્યવાહી પર. અને સંસદમાં પીએમ મોદી સાથે કંઈક અણધાર્યું થઈ શક્યું હોત, વડાપ્રધાન મોદી પર હુમલો પણ થઈ શક્યો હોત. આ વાત પણ એમણે કરી. જ્યારે વિપક્ષ કહે છે કે સરકાર ચર્ચા કરવાને બદલે ધ્વનિ મતનો સહારો લઈને ભાગી રહી છે. વિપક્ષે એમ પણ કહ્યું કે જ્યારે અમે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત કરીએ છીએ, પછી આર્મી ચીફના પુસ્તકનો મુદ્દો હોય, ચીનનો મુદ્દો હોય, ત્યારે ચર્ચા કરવાને બદલે ધ્વનિ મતનો સહારો લેવામાં આવે છે. અને વર્તમાન સરકાર વિપક્ષના સૂચનો કે સુધારા સાંભળવા માંગતી નથી. એટલે જ 22 વર્ષ બાદ આવું થયું કે જે 22 વર્ષનો ઇતિહાસનું પુનરાવર્તન થયું અને સાંસદોના સસ્પેન્શન અને માઇક બંધ કરીને અમને ક્યાંક વિરોધ કરવા મજબૂર કરે છે. તો આ ચર્ચા કર્યું છે રાજ્યસભામાં રણસંગ્રામની. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી ડોક્ટર સંજય દેસાઈ છે. સંજયભાઈ, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા. હેમાંગભાઈ, આપનું સ્વાગત. અને हिंदुस्तान समाचार एडिटर एवं जितेंद्र तिवारी हमारे साथ है. तिवारी साहब, आपका भी स्वागत है. धन्यवाद जी. संजय भाई, शुरुआत आपना दी करीशुं कारण के जे प्रमाणे राष्ट्रपतिना अभिभाषणने ध्वनि मतथी पसार करवामां આવ્યો બુધવારે અને ખાસ 22 વર્ષ બાદ આવું જ્યારે થયું એનો મતલબ એક એ પણ છે, વિપક્ષ કહે છે કે સરકાર વિપક્ષના સૂચનો કે સુધારા સાંભળવા માંગતી નથી. લોકશાહીમાં ચર્ચાઓ અગત્યની છે, સંખ્યાબળ નહીં. તમે જ્યારે એમને સાંભળ્યા નથી એટલે આ 22 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન થયું. સંજયભાઈ, નમસ્કાર આપ સૌને. જી. બજેટ સત્રના 7મા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પીએમ મોદી સાહેબના ભાષણ વિના પ્રસાર કરવામાં આવ્યો. 22 વર્ષમાં પહેલી વાર બન્યું છે. આદરણીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીએ પણ કીધું કે જે પ્રમાણે કોંગ્રેસના અથવા વિપક્ષના સાંસદો જે યુતિ છે એના સાંસદોનું વર્તન બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી હતું. એટલે હદ સુધી કે મોદી તેરી કબ્ર ખુદેગી બોલવા વાળા કદાચ અધ્યક્ષશ્રીને એ પણ ભય હતો કે મોદી સાહેબ ઉપર કદાચ શારીરિક હુમલો પણ કરી શકે અને એના માટે એમણે કોંગ્રેસીઓએ મહિલાઓને ઢાલ બનાવી હતી. ખૂબ જ નિંદનીય કામ એક વિપક્ષના લોકોને ન છાજે એવું કૃત્ય સત્તાથી 12 વર્ષોથી પ્રજાએ જેમને ખદેડી મૂક્યા છે એ લોકો સત્તા મેળવવા માટે જે હવાતિયા મારી રહ્યા છે અને એ સત્તા મેળવવા માટે હવાતિયા મારવા માટે હવે કોંગ્રેસ આટલા વર્ષોની સૌથી નિમ્ન સ્તર કક્ષાની રાજનીતિએ પહોંચી ગયું છે. વિપક્ષો સર્વે એકદમ નિમ્ન સ્તર કક્ષાની રાજનીતિ તેઓ કરી રહ્યા છે. સત્રની અંદર લોકોના વિકાસની, દેશના વિકાસની વાતો થવી જોઈએ એની જગ્યાએ હોબાળો મચાવીને અને વિપક્ષના નેતાને બોલવામાં નથી આવતું આવી ખોટી વાતો રજૂ કરીને સંસદને ગેરમાર્ગે દોરવામાં આવે છે. પહેલી વખત એવું બન્યું અધ્યક્ષ શ્રીની લાગણીને માન આપીને મોદી સાહેબે પોતે ભાષણ ના આપ્યું, ધન્યવાદ પ્રસ્તાવ
મોદી સાહેબના ભાષણ વિના જ પસાર કરવામાં આવવો પડ્યો. સંજયભાઈ, સંજુભાઈ, 100% એમને પણ સાચી આદરણીય લોકસભાના અધ્યક્ષશ્રીએ સામે આક્ષેપ એમના પણ સંજયભાઈ, શારીરિક હુમલાનું કાવતરાની પણ શંકા સેવાઈ રહી હતી. સંજયભાઈ, વિપક્ષ પણ આક્ષેપ કરે છે કે જ્યારે અમે એક એવા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, ધારો કે રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો, સવાલો ઉઠાવે છે ચીનની સેના જે લદ્દાખમાં ઘૂસી હતી એની, અને ટેન્કો પણ ઘૂસી હતી, એ પ્રવેશ મુદ્દે સેનાએ નિર્ણય લેવામાં વિલંબ કર્યો કે કેમ? આ સવાલો જ્યારે અમે કરીએ છીએ ત્યારે અમારા માઇક બંધ કરી દેવામાં આવે છે, અમને બોલતી અમારી બંધ કરવામાં આવે છે, પછી અમે મજબૂર થઈએ છીએ વિરોધ કરવા માટે. રાહુલ ગાંધીજીને વારંવાર જ્યારે પણ બોલવાની તક આપી, જે મુદ્દા ઉપર ચર્ચાઓ થતી હોય, જે મુદ્દા સંસદમાં આયોજનમાં લેવાના આવ્યા હોય, એ વખતે એ મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી હોય છે. દરેકે દરેક મુદ્દા પર ચર્ચા થશે, પણ જે મુદ્દા પર ચર્ચા કરવાની હોય એ મુદ્દા એકચ્યુઅલી ખરેખર તો સંસદની ગરિમા, સંસદનું બંધારણ, સંસદની જે કલમો છે એ કલમો પ્રમાણે જે પણ ચર્ચાઓ થતી એ ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ એકચ્યુઅલી વિપક્ષના નેતાને ખબર જ નથી પડતી કે એમને ખરેખર ક્યારે શું બોલવું. બાજુમાં બેઠેલાની પાસે એમને સલાહ લેવી પડે કે મારે આ બોલવું છે કે નથી બોલવું. જ્યારે બોલવાની તક આપે ત્યારે બોલવું નથી, અને પછી બહાર જઈ અને ખોટી રીતે સત્તા પક્ષ ઉપર આક્ષેપો કરવા, એ એમની આદત પડી ગઈ છે. તો પછી માઇક કેમ બંધ કરવામાં આવ્યું? માઇક કોઈ બંધ કરવામાં નથી આવ્યું, પણ જે પ્રમાણે એમણે જે મારો દેખાય છે, હા, બિલકુલ બિલકુલ, જે પ્રમાણે એ લોકો હોબાળો કરતા હતા અને જે પ્રમાણે સંસદીય કાર્યવાહીને અટકાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, દેશના વિકાસની ચર્ચા કરવાની જગ્યાએ દેશને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ નિંદનીય છે. બીજું કઈ આમાં છે જ નહીં. પણ વિપક્ષના એક પણ નેતાને દેશની મહિલાઓ માટે, વિકાસ માટે, યુવાનો માટે, સાયન્સ માટે, સ્પેસ માટે, સ્પોર્ટ્સ માટે, એની માટે કોઈ ચર્ચા કરવી નથી. અને ફક્ત ને ફક્ત દેશને કઈ રીતે ગેરમાર્ગે દોરવો અને દેશની સામે કઈ રીતે પોતાની બાબતોનું જૂઠાણું ફેલાવવું, એ જ કામ રહ્યું છે એમની. ચલો, ડોક્ટર હેમાંગ વસાવડા, આપે સાંભળ્યું કે રાહુલ ગાંધીને બોલતા આવડતું નથી, જે ચર્ચા સંસદમાં નથી કરવાની એની જગ્યાએ બીજી ચર્ચાઓ કરે છે. સંજયભાઈએ કહ્યું એમ કે વિકાસની ચર્ચાઓની જગ્યાએ દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. શું કહેશો? એકદમ નિમ્ન કક્ષાના લોકો સત્તા ઉપર બિરાજમાન છે. નિમ્ન કક્ષાના લોકસભાના સ્પીકરની પાર્શિયાલિટી આપણે બધાએ જોયું. 349 નીચે ચોપડી ના વંચાય એવું રાહુલ ગાંધીને શીખવનારા નરેન્દ્રભાઈ મોદી વિદેશના ઓથરની ચોપડીઓ સંસદમાં વાંચી ચૂક્યા છે. બીજી વાત કરું કે આજનું જ રાજ્યસભાનું નરેન્દ્રભાઈનું ભાષણ સાંભળો તમે. કઈ ચર્ચા એને કરી, દેશ સામે જે સળગતા પ્રશ્ન છે, નરવાણેએ કંઈક કીધું છે, ચોપડીમાં છપાણું છે, કારવા બેગેસીને છાપ્યું છે. તમે ચર્ચા કરો ને, કયા મુદ્દે ચર્ચા કરવી તમે નક્કી કરશો. એલઓપી જ્યારે કે છે તો દેશની સુરક્ષાના પ્રશ્ન ઉપર જ વાત કરે છે કે આપકો જો ઠીક લગે વો કરો. એવા વિદેશ પ્રધાન, એવા સંરક્ષણ પ્રધાન ને એવા વડાપ્રધાન આ દેશ પહેલી વાર જોઈ રહ્યો છે. આપકો જો ટેન્ક અંદર ઘૂસી જાય છે અને આ કોઈ હેલફેલ નથી બોલતા. આ ગંભીર મુદ્દો છે. સેનાના સર્વોચ્ચ વડાએ લખ્યું છે અને તોય પછી કે બીજા મુદ્દે બોલો, અમને ફાવે એવું બોલો. તો એ ગોદી મીડિયા બોલે, એ લોકોને મજા આવે એવું. વિપક્ષ ન બોલે. વિપક્ષ તો ખેંચીને કે અમેરિકાની ટ્રેડ બિલ વિશે શું બોલ્યા. આ દેશ કોણ ચલાવે? ટ્રમ્પ સાહેબ ચલાવે છે. અમેરિકાથી દેશ ચાલે છે. વડાપ્રધાન તો મીંદડી મ્યાઉ થઈ ગયા છે. એ એમ કે છે કે વેનેઝુએલાથી તેલ લેવાશે, અમેરિકાની કૃષિ પેદાશ ભારતમાં આવશે, અમે 0% ભારતવાળાને ટેક્સ દેવાનો છે. આ બધી વાત ટ્રમ્પ અને એના વિદેશ મિનિસ્ટર જાહેર કરે છે. તો ડોક્ટર સાહેબ એને તો ડિનાય કરી, પણ મારો સવાલ એ છે કે વડાપ્રધાન કોણે ડિનાય કર્યું? દિલીપભાઈ, કોઈએ ડિનાય નથી કર્યું. કોણે ડિનાય કર્યું? નહીં, કૃષિ પેદાશો નથી ખરીદવાની, જેથી ખેડૂતોને આપણે કદાચ ચર્ચાથી ભટકી જઈશું, પણ મારો સવાલ એ છે કે જ્યારે વડાપ્રધાન બોલતા હોય ત્યારે દેશના નેતા છે, એમને સાંભળવા વિપક્ષની સંસદીય ફરજ છે સાહેબ. હવે વિપક્ષ હોબાળો કરે, વોકઆઉટ કરે તો એ સંસદનું અપમાન નથી, લોકશાહીનું અપમાન નથી? વિદેશ વડાપ્રધાન બોલે શું? વડાપ્રધાન કોઈ
નીતિ વિષયક બોલે છે રાજ્ય ચૂંટણીઓમાં Mr. President, you spoke about Prime Minister Modi. ચૂંટણીમાં જે ભાષણો આપવાના હોય એ સંસદમાં આપે છે, માહિતીથી દૂર, કોઈ પણ જાતની કોન્ક્રીટ વાત નહીં, માત્ર વિપક્ષ ઉપર આક્ષેપો. વડાપ્રધાનનું ભાષણ તો તમે જુઓ, આ દેશના લોકો ઉબકી ગયા છે હવે આવા ભાષણો સાંભળીને અંદર સંસદમાં. એક ગરિમા જ નથી રહી. આજે શું બોલ્યા રાજ્યસભામાં? તમે આવી પરિસ્થિતિ કરી, તમે તેવી કરી. અરે 15 વર્ષથી તમે છો તો સુધારો ને. 15 વર્ષમાં તો બધું સુધરી જાય. એટલે જુઠ્ઠા માણસો જુઠ્ઠું બોલવું. હવે રાજનાથસિંહે કીધું કે પુસ્તક છપાય નહીં. બીજે દી રાહુલ ગાંધીએ પુસ્તક બતાવ્યું, આખી દુનિયાને બતાવ્યું, પાના ખોલીને વંચાવ્યું. તો ખોટું કોણ? તમે ચર્ચાથી તમે ભાગો છો, તમે પછી સામો આક્ષેપ નાખો છો. તમારી સ્ટ્રેટેજી છે ભારતીય જનતા પાર્ટીની કે સંસદ ચાલવા દેવી નહીં. આજે ખડગેની સામે જે વાત હતી, ખડગેજીના ભાષણમાં વારે વારે જેપી નડ્ડા ઉભા થઈ જાય, કિરણ રિજ્જુ ઉભા થઈ જાય. સાંભળો ને શાંતિથી, જો ચર્ચા જ કરવી તો. એટલે ઉલટો ચોર કોટવાલને દાંડે, એવી આ બધી વાતો છે એમની. तिवारी साहब 2004 में जो हुआ और 2026 में उसका रिपीट हो रहा है, जो समानता है कि ध्वनि मत मतलब वॉइस वोट से प्रस्ताव जो पास करने की बात है, पीएम के भाषण के बिना दूसरी बार ऐसा हुआ. संसद की गरिमा क्या नीचे जा रही है? लगता है कि हेल्दी डिस्कशन की अब संसद में कोई जगह नहीं है. तिवारी साहब, देखिए, संसद बनी ही डिस्कशन के लिए है, लेकिन संसद की जो कार्यवाही है और संसद के जो तौर तरीके हैं, संसद कैसे चलेगी, संसद में रूल ऑफ ऑर्डर क्या होगा, संसद में कौन बोलेगा, कितनी देर बोलेगा, किस तरह से वो बोलेगा, जब कुछ बोलेगा तो उसकी तथ्य क्या रखने होंगे, कागज पहले से रखने होंगे या उसको बताना होगा, सारी एक व्यवस्था है. संसद को सुचारू रूप से चलाने की जो व्यवस्थाएं होती हैं, अगर उसको कोई मानना नहीं चाहता और सिर्फ हंगामा करना चाहता है ताकि वो ये दुनिया को लूट सके कि साहब देखिए मैं किस तरह की चीजें लेकर आ रहा हूं, तो फिर तो संसद अगर सत्ता पक्ष चलाना भी चाहे तो कैसे चलेगा? अब 2004 के 22 साल बाद हुआ. क्यों हुआ ऐसा? इसके बीच में 10 साल तो कांग्रेस की भी सरकार रही है ना, लेकिन भारतीय जनता पार्टी ने कितना भी विरोध होने के बाद भी कभी राष्ट्रपति के अभिभाषण के समय इस प्रकार का व्यवहार प्रकट नहीं किया. आज जो विपक्ष है, इस बीच जो राहुल जी चाहते थे कि जनरल नरवणे के बुक की चर्चा हो, मैं आता हूं, सब विषय पे आता हूं, सब पे आता हूं. चर्चा होनी चाहिए. ये चर्चा नहीं होनी चाहिए, लेकिन अगर कोई व्यवस्था है तो उसके अंतर्गत होगी ना. आपकी बपौती है कि आप जब चाहेंगे जो चाहेंगे बोलेंगे. पिछली बार भी आपने यही किया. आप सबसे पहले बोलने खड़े होते हैं और उसके बाद ऐसा, ये विपक्ष की सोची समझी रणनीति होती है कि पहले ही सत्र के पहले ही दिन कुछ चीजें, कारवां की मैगजीन 2 दिन पहले आएगी, किताब अभी छप के आई नहीं, अभी उसको मिनिस्ट्री ऑफ डिफेंस ने क्लियरेंस दिया नहीं है. और अगर मैं मान लूं कि उसमें कही गई बात सच भी है, नरवणे जी के 4 उसके बाद सुशांत के साथ, इसके साथ, उनके साथ इंटरव्यू आ गए, जूते मारे हैं उन्होंने निकाल के कि ये क्या बकवास कर रहे हैं. शर्म आनी चाहिए इस विपक्ष को. अगर ये अब भी वही कह रहा है, नरवणे ने कहा कि मुझे कहा गया था आप तय कर लीजिए क्या करना है. इसका सीधा मतलब होता है कि जो जनरल थे उनको फ्री हैंड दिया गया. उनसे ये नहीं कहा गया कि वो जगह छोड़ दो, पीछे हट जाओ, या कोई समझौता कर लो, या कल सुबह देखेंगे. उनसे कहा आप सिचुएशन को ठीक से हैंडल करिए, जो करना उचित है वो करिए. ओके, ये है मतलब. अगर ये किताब आएगी तो उसका मतलब है कि नरेंद्र मोदी ने या मोदी सरकार ने उनको कहा कि जैसा आप चाहते हैं वैसा करिए. और अब मैं आता हूं प्रधानमंत्री के भाषण पे, हर चीज का जवाब दिया, लेकिन मैं सबसे पहले आपके कांग्रेस के प्रदेश उपाध्यक्ष से जानना चाहता हूं. उन्होंने अपनी बात की शुरुआत में कहा कि ये निम्न कक्षा के लोग हैं. मैं नहीं जानता गुजरात में कक्षा का क्या मतलब होता है. निम्न जाति से मतलब है आपका क्या, कि नरेंद्र मोदी निम्न जाति से आता है इसलिए वो उनकी सरकार आप नहीं चलने देंगे? क्या मतलब है इस निम्न कक्षा से आने का मतलब? उच्च कक्षा का मतलब सिर्फ राहुल गांधी और उनका फैमिली है.
गांधी फैमिली से जो आएगा वही सत्ता चलाना जानता है। जाति की बात तो नहीं की तिवारी साहब उन्होंने, नहीं, निम्न कक्षा क्या है? निम्न कक्षा की राजनीति बोला है। मेरा आक्षेप है कि ये निम्न कक्षा क्या है। होगा एक पत्रकार की तौर से आप जोरदार आक्षेप कर रहे हैं, उसकी नाम है निम्न कांग्रेस के खिलाफ। निम्न कक्षा क्या है? कांग्रेस के खिलाफ ठीक है, जोरदार लेकिन- आक्षेप जो भाजपा नहीं कर पा रही वो आप कर रहे हैं। उन्होंने निम्न कक्षा की राजनीति की बात की है न निम्न जाति। कक्षा क्या होता है? चलो हेमंत निम्न भाई, उन्होंने कहा जवाब- निम्न कक्षा से आए हैं, अच्छा सुनिए, निम्न कक्षा वाले लोग हैं। जवाब सुनिए जितेंद्र जी। हेમાંગ जी આપો હવે જવાબ। તિવારીજી, મને એવું લાગે છે કે જે સંજયભાઈ બોલવાનું હોય તિવારીજી બોલે છે. મેં જે ગોદી મીડિયા શબ્દ વાપર્યો કે એને જે ગમે એવું જ બોલવું એ ગોદી, તમે ઉશ્કેરાવ नहीं, आप जब बोल रहे थे मैं बीच में नहीं बोला हूँ सर, तिवारी साहब सुनिए, मैं निम्न कक्षा का जवाब देता हूँ ना। तिवारी ये साहब बात- पॉलिटिकली तिवारी साहब राजकारण निम्न कक्षा का है, वो कहा जाति बाती तो आप लोगों के दिमाग में होगी, हमारे दिमाग में नहीं है, हम तो सब लोग को एक ही समान मानते हैं। तो निम्न जो कक्षा जो स्पीकर जो कर रहा है कि जब भी अपोजिशन का कोई भी आदमी बोले तो वो बोलने नहीं देते हैं स्पीकर जी, उसको आप कौन सा बताओगे? 50 मिनट बोलने के बाद जब अगर वो कोई आदमी तथ्यहीन बात करेगा, रूल अलग, तथ्यहीन बात करने के लिए रूल अलग, ये हम कैसे तिवारी साहब एक एक करके तिवारी साहब एक एक करके प्लीज। हाँ हेમાંગ भाई, नहीं, मैं बहुत स्पष्ट कीधું કે સત્તાધારી પક્ષના નિયમો અલગ, વિપક્ષના અલગ, એ કઈ રીતે ચાલે? સ્પીકર ઇઝ નોટ ન્યુટ્રલ, ओके ओके जैसे मीडिया बिका हुआ है, उनके संजय भाई, पत्रकार बिके हुए हैं, ओके इस तरीके से ये स्पीकर बिल्कुल बिका हुआ स्पीकर है। ભાઈ હેમાંગ ભાઈ એક મિનિટ। સંજય ભાઈ સવાલ સીધો એ ઉઠે છે કે વિપક્ષ એમ કે એક તરફી કાર્યવાહી સંસદમાં થાય છે। એમણે જે વાત કરી ને અધ્યક્ષની સ્પીકરની વાત કરી કે સસ્પેન્શન સાંસદોના સસ્પેન્શન કરી દેવાના, માઇક બંધ કરી દેવાના, એટલે બોલતી બંધ થઈ જાય, એટલે પછી વિરોધ પક્ષ મજબૂર થઈ જાય છે વિરોધ કરવાને, વોકઆઉટ કરવા માટે। તમે જોવા દો, તમે એમનું માઇક ચાલુ રાખો, એમનું એવું કેવું છે સંજયભાઈ? માઇક ચાલુ રાખવાની ક્યાં ના છે, પણ કોંગ્રેસની વર્ષોથી માનસિકતા આ રહી છે, જે દિવસથી એ લોકો વિપક્ષમાં બેઠા ને તે દિવસથી દેશને કઈ રીતે ગેરમાર્ગે દોરવો। હું બહુ સ્પષ્ટ બાબત કહું, દેશમાં અને દેશની બહાર જઈ અને ભારતના લોકોને નીચા જોવડાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે। આજે મોદી સાહેબે ખૂબ સારી રીતે એક વાત કરી કે આદરણીય સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ એકવાર જાતે એમના શબ્દોમાં કહ્યું હતું કે મારા પિતાજી જવાહરલાલ નહેરુ ઈરાનના પ્રવાસે ગયા અને ઈરાનમાં એમને એમ પૂછવામાં આવ્યું કે તમારી સમસ્યા શું છે, ત્યારે આપણા દેશની સંખ્યા 37 કરોડ હતી તો 35 કરોડ, તો એમણે એમ કીધું કે આ 35 કરોડ લોકો મારી સમસ્યા છે, એટલે દેશવાસીઓને એમણે પોતાની સમસ્યા બતાવ્યા હતા। અને ઇન્દિરા ગાંધીએ પાછું એમ સુધારીને કીધું કે તે દિવસે જેમ 35 કરોડ હતા એમ અત્યારે 57 કરોડ એ પણ અમારા દેશની સમસ્યા છે। એક મિનિટ, ત્યારે પણ વાતચીત કરે છે ત્યારે આપણે હું એ વાત પર આવું છું, કોંગ્રેસની આવી જે કોંગ્રેસની વાત કરીએ છેલ્લા 10 તમે હેમંતભાઈએ એમ કીધું કે આજે મોદી સાહેબે શું વાત કરી, સંજયભાઈ મોદી સાહેબે શું વાત કરી, મોદી સાહેબે બજેટ માટે કઈ બોલ્યા નથી, તો આજે હું કહું કે મોદી સાહેબ શું બોલ્યા। મોદી સાહેબે બોલ્યા કે ભારત આજે વિશ્વ સામે જે પડકાર આવી રહ્યા છે તે પડકારના સમાધાન આપનાર દેશ આશાનું કિરણ બની રહ્યો છે। કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રવક્તા કોંગ્રેસની ભૂલો ભૂતકાળની ગણાવે, એની જગ્યાએ આપણે 10 વર્ષમાં શું વિકાસ કર્યો, કેટલી એ જ કહું છું, દેશ આઝાદ થયો ત્યારે ભારત એ જ વાત કરું છું, દેશ આઝાદ થયો ત્યારે ભારત વિશ્વની 6 નંબરની અર્થવ્યવસ્થા હતી, તે 11મા ક્રમે લઈ ગયા, બરાબર। આપણે આજે 3જા ક્રમે લઈ ગયા છે। કોઈ પણ સેક્ટર જેમ કે સાયન્સ, સ્પોર્ટ્સ, સ્પેસ, એમ દરેક ક્ષેત્રે આજે ભારત વિકાસ કરી રહ્યું છે। કોવિડ પછી વિશ્વમાં જે સ્થિતિ હતી ને એ સ્થિતિ સર્જાઈ હતી, આજે દુનિયા સંતુલિત નથી થઈ રહી, તેવામાં સ્પષ્ટ દેખાય છે કે દુનિયા નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી ગઈ છે અને આજે ભારત એ અનેક દેશોનું વિશ્વસનીય ભાગીદાર બન્યું છે। યુરોપિયન સેક્ટર, આખો યુરોપિયન સેક્ટર જો એક સાથે ટ્રેડ દેશનું, આ કઈ નાની સૂની વાત નથી। આજે આખું વિશ્વ ગ્લોબલ સાઉથની ચર્ચા કરે છે, એ ચર્ચાના સૂત્રધાર આજે ભારત વૈશ્વિક સ્તર પર ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બન્યું છે। એ પ્રધાનમંત્રીએ કહ્યું છે એક આક્ષેપ હેમાંગભાઈ જે થઈ રહ્યો છે કે બુધવારે લોકસભામાં જે મહિલા સાંસદો છે પીએમની ખુરશીને ઘેરી વળી અને ક્યાંક 22 વર્ષમાં પહેલી વાર એવું થયું કે પીએમ પર હુમલો થવાનો હતો,
અને ભાષણ વગર આ પ્રસ્તાવ પાર કરવો પડ્યો, એટલે તમે ભાષણથી ડરો છો એવું સત્તા પક્ષ પૂછી રહ્યું છે. चीफ मिनिस्टर ने जय वडाप्रधान फोन करे कि अच्छा हुआ मैं जिंदा लौट आया, अच्छा हुआ मैं जिंदा लौट आया. આ વડાપ્રધાન પાસેથી અપેક્ષા શું રાખવાની? કોઈ દિવસ ક્યારેય સંસદમાં કોઈ મહિલાઓએ કોઈ વડાપ્રધાન કે કોઈ મિનિસ્ટરને માર્યાનો ઇતિહાસમાં આ એમનો કાલ્પનિક ભય હતો. એ ભયભીત છે, ડરેલા છે અને બીકણ છે, એ વાત સાબિત થઈ છે. અને સ્પીકર, હું જે કહું છું એ આજ કહું છું, તિવારીજી ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે કે સ્પીકર આવું બોલે કે હુમલો થઈ શકતો હતો. જો સંસદની અંદર ભારત દેશના માનનીય વડાપ્રધાન સેફ નથી તો 150 કરોડની જનતામાં કોણ સેફ? આ બહુ મોટો સવાલ ઉભો થાય છે. અને ભારતભાઈ દેસાઈ સાહેબે ઘણી સારી વાતો કરી, આશા કિરણ ને ત્રીજું ને ચોથું ને ભાગીદારી ને. અરે 0% તમે ઇન્કમ ડ્યુટી કરી નાખી છે. આપણી જે બધા દેશો આરે જ્યાં સમાધાન થયું ને ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી 0% થી કર્યું છે. કોઈ વટથી સમાધાન નથી થયું. ખોટે ખોટા આપણે જ આપણી પીઠ થપથપાવીએ છીએ. વેચવા તો બધા આવે, વેચવા તો આખી દુનિયા આવે, બજાર મોટું છે ભારતનું. તમે વટથી ક્યાં तिवारी साहब, शॉर्ट में आप मुझे बताइए कि जो स्पीकर की भूमिका है वो क्या होनी चाहिए? दोनों पक्षों के बीच में मड़ागांठ यानी डेडलॉक है, उसे दूर करने की भूमिका होनी चाहिए या एक तरफी होनी चाहिए? क्या होती है भूमिका स्पीकर की? देखिए, हमेशा स्पीकर ये करते हैं कि जब भी सदन की कार्यवाही शुरू होने वाली होती है, दोनों पक्षों को बुलाते हैं, बैठते हैं, बात करते हैं. और जब भी इस तरह के सदन के बीच में डेडलॉक्स होते हैं, हमेशा जो लोकसभा स्पीकर हैं वो बार बार बुलाते हैं, अपने चैम्बर में बुलाते हैं, पक्ष को बुलाते हैं, विपक्ष को बुलाते हैं. और जो संसदीय कार्य मंत्री हैं तो उनसे भूमिका उनकी रहती है. लेकिन होता क्या है कि जो ये लोग अंदर जो चीज चर्चा करते हैं वहां तो ये लोग सहमत हो जाते हैं. लेकिन है क्या कि जब से ये लोकसभा और राज्यसभा की और संसद की कार्यवाही सीधी आती है तो इन्हें अपने वोट दिखने लगते हैं. सबसे पहले ये चेहरा चमकाने की कोशिश में वो सारी मर्यादाएं लांघ जाते हैं जो संसद को चलाने के लिए आवश्यक है. अब जहां तक बात ये है कि प्रधानमंत्री सुरक्षित नहीं, ये कोई जरूरी नहीं कोई वहां चाकू मारेगा, गोली मारेगा. लेकिन अगर प्रधानमंत्री के पास जाके धक्का मुक्की भी हुई, प्रधानमंत्री देश का प्रधानमंत्री है, उसकी सीट सुरक्षित जगह पे रखी जाती है. कभी ऐसा नहीं होता कि पक्ष का कोई या विपक्ष का या पक्ष सत्ता पक्ष की लोग ही घेर ले. उनके पास पोस्टर लेके जाना, उनके सामने पूरा एक पोस्टर घेर कर ले जाना. तिवारी साहब, लगता है कि हमला हो सकता था, हमला हो सकता नहीं, हमला, सवाल हमले का नहीं है. सवाल ये है कि क्या ये मर्यादा भंग नहीं है कि आप एक बड़ा सा पोस्टर लेके जा रहे हैं, 4 महिलाएं जा रही हैं और आप प्रधानमंत्री को चारों तरफ से घेर लेना चाहते हैं? क्यों आप ऐसा करना चाहते हैं? ये देश का प्रधानमंत्री है, हमला हो ना हो अलग बात है, पर उनकी मर्यादा भंग की है कि नहीं की है? चलो, मर्यादा भंग हुई है जो जिस तरह बात हो रही है, पर सवाल એ છે કે સંજયભાઈએ જે પ્રમાણે કહ્યું કે 22 પહેલી વાર એવું થયું છે કે અભિભાષણને ધ્વનિમતથી પસાર કરવો પડ્યો છે. સંજય દેસાઈએ કહ્યું એમ વિપક્ષના સાંસદોનું વર્તન બિલકુલ ગેરબંધારણીય છે અને અધ્યક્ષ જે કહ્યું કે હુમલો પણ થયો હોત, મહિલાઓને ઢાલ બનાવવામાં આવી અને નિંદનીય કૃત્ય આ વિપક્ષનું હતું. અને એમણે કહ્યું તે પ્રમાણે કે નિમ્ન સ્તરની રાજનીતિ સંજય દેસાઈએ કહ્યું કે આ વિપક્ષ કરી રહ્યો છે. બંધારણ પ્રમાણે ચર્ચા થવી જોઈએ, વિકાસની ચર્ચા થવાની જગ્યાએ દેશને ક્યાંક વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યું છે. પહેલા 11 નંબરની એમણે સિદ્ધિઓ પણ ગણાવ્યું કે 11 નંબરની ઇકોનોમી પર હતું કોંગ્રેસના રાજમાં, અત્યારે 3જા ક્રમે છે. દરેક ક્ષેત્રમાં ભારત દરેક સેક્ટરમાં આગળ છે. ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું એમ કે જે નિમ્ન કક્ષાના લોકો અત્યારે સત્તામાં બિરાજમાન છે અને આખું ભાષણ તમે સાંભળો તો એમણે કહ્યું કે નરવણેના પુસ્તક અંગે ચર્ચા કરવાની અમે વાત કરીએ છીએ, ગંભીર મુદ્દો છે. અને એલઓપી ને જ્યારે અમે કહીએ છીએ, સુરક્ષાનું પૂછીએ છીએ, સવાલો કરીએ છીએ, ત્યારે અમારા માઇક બંધ કરી દેવામાં આવે છે. અને બીજું કે ગરિમા જ નથી રહી તો પછી કોંગ્રેસ કેવી રીતે જવાબદાર, એ વાત પણ એમણે કરી છે ડોક્ટર હેમાંગ વસાવડાએ. 15 વર્ષથી તમે છો, સુધારા કરી દો. અને બીજું કે જે પુસ્તક છપાયું જ નથી એની વાત કરો છો તો રાહુલ ગાંધી પુસ્તક ક્યાંથી લાયા, આ સવાલ પણ એમણે ઉઠાવ્યો છે. અને સંસદમાં વડાપ્રધાન સેફ નથી તો 140 કરોડની જનતા કેવી રીતે સેફ રહે,
જ્યારે જીતેન્દ્ર તિવારીએ કહ્યું એમ કે સંસદ ચર્ચા માટે જ હોય છે, ચર્ચા થવી જ જોઈએ, સુચારુ રૂપે ચર્ચા થવી જોઈએ, પણ ક્યાંક જો વિપક્ષ કે પક્ષ જ્યારે સહમતિ કરે છે, જ્યારે સ્પીકરે બંનેની એક સંયુક્ત બેઠક બોલાવે ત્યારે સહમતિ બતાવે છે, પછી એમને વોટ દેખાય છે અને એ વોટ દેખાય છે એટલે એમના ચહેરા બદલાઈ જાય છે, એમનું વર્તન બદલાઈ જાય છે અને જે વ્યવસ્થા પ્રમાણે જે ચર્ચા થવી જોઈએ, નોર્મ્સ પ્રમાણે ચર્ચા થવી જોઈએ, નથી થતી. બંને પક્ષ સહમત થાય પછી ક્યાંક મર્યાદા ચૂકી જાય છે અને સંસદની ગરિમા ભંગ થાય છે. તો આ હતી આજની ચર્ચા રાજ્યસભામાં રણસંગ્રામની, અને ચર્ચામાં ભાગ લેવા બદલ ત્રણેય મહાનુભાવો ડોક્ટર સંજય દેસાઈ, ડોક્ટર હેમાંગ વસાવડા, જીતેન્દ્ર તિવારી ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.